બકરાના રૂપે મારા તો મેલડી આવી પેલા મેલડી મલન પછી કાળકાનો ભેટો થાય જય હો માં ભગવતી અને હું કાળકા છું મને શંકર ભગવાનની હજાયેલી હું માતા છું મને શંકર ભગવાને હજાયેલીશ જય હો માં મને કળિયુગમાં કોઈ હજાઈ નથી માં મને સજાવનારો હોય ને તો પોતે પરમાત્મા છે અને મને શક્તિમાંથી કાળકા બનાવ્યું હોય ને તો મને મહાદેવે કાળકા જય હો બનાવી માં જય હો ભગવતી મને કાળકાને મહાદેવે સજાયેલી છે અને તમને દોષીના રૂપે દીકરીના રૂપે બકરાના રૂપે દર્શન ના આલું તો મારા કળિયુગમાં ધક્કો પડે આ કળિયુગમાં મારા આવન ધક્કો પડે કે ના પડે 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 માં માનો કે તું દુઃખમાં જતો રે ભગવાનના ઘેર તો ધક્કો પડ્યો કેવાય ને ધક્કો પડે માં તારા દીકરા ભગવાનના ઘેર જતા રે સમય આવે તો ધક્કો પડ્યો કેવાય ને ધક્કો પડ્યો કહેવાય એના દીકરા ભગવાનના ઘેર જતા રે તો ધક્કો પડ્યો કેવાય ને કહેવાય માં પડ્યો કેવાય કે ના પડ્યો કેવાય પડ્યો કહેવાય. પણ એમ કહું છું કે હું મેલડી બોલતી હોય કાળકા બોલતી હોય ને તમને પુરાવા સાથે જો તમને મારતી હોય ને તો આ કળિયુગ માર ધક્કો પડ્યો ના કહેવાય કારણ કે તમે મારા છો ને હું તમારી જય હો છું માં ભગવતી જય હો માં એટલે સાચી માં બતાવી છે સાચું ધર્મ બતાવ્યું છે સાચું ધર્મ લોકોને બતાવ્યું વર્ષો ગતાર્યા કેટલા વર્ષો ગતાર્યા વર્ષો વર્ષ. હજુ તો લોકો વિધિઓ કરે છે. સાચી વાત છે માં બહુ બધી માળા પહેરીને ભગવો પહેરીને આમ કડા બડા પહેરીને જટા ધારી બનીને આમ ધૂપ ધુમાડા કરીને આમ મહાકાળીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરસ કોઈ બકરો હાલશે કોઈ કુકડો આપશે કોઈ પાડો હાલશે બલી હાલે ને હા બલી હાલે ને તપ કરસ ના મળે તો અમૃતની ભક્તિ કરી પડે ને મેલડીનો સંગ કરવો પડે ને તારે કાળકા દીકરીના રૂપે આવું છો જય હો માં